અમદાવાદ જિલ્લામાં સતત વરસાદના કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ બન્યા છે। ખાસ કરીને બાવળા તાલુકાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાતા ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। તેવામાં બાવળા તાલુકાના શિયાળ ગામમાં ઉપરવાસના પાણી અને ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અંદાજે 200 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જતા પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તેવામાં બાવળા તાલુકાના શિયાળ ગામમાં ઉપરવાસના પાણી અને ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અંદાજે 200 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જતા પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ મુશ્કેલ સમયમાં ધોળકા તાલુકાના રૂપગઢ ગામના મુસ્લિમ સમાજની મુગ્ધસ સેવા કમિટી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ બની। કમિટીના યુવા કાર્યકરોએ અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચી અને 250 થી વધુ રાશન કીટનું વિતરણ કરીને જરૂરી સહાય પહોંચાડી હતી। આ માનવતાભર્યા કાર્યને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવ્યું છે અને આપત્તિના સમયમાં સમાજ સેવાનું ઉદાહરણ અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે। મારું નામ ખટુમભાઈ ઇસ્માઇલભાઈ રહેમાનભાઈ છે અને હું દુબ્બડ ગામથી આવ્યો છું। આ અમારી મુસ્લિમ નોજવાનની કમિટી છે। અમે નાની મોટી હેલ્પનું કામ કર્યું છે। અમારે કાલે ફોન આવ્યો હતો શિયાળ ગામમાંથી ભૈલાલભાઈનો કે આ ગામમાં બી પૂર જેવી સ્થિતિ છે અને લોકોની હાલત બહુ ખરાબ છે, બરોબર। તો એ અનુસંધાને અમે અમારી રીતે જે બી થતું હતું કીટ બનાવી, નાની મોટી કીટ બનાવીને આવ્યા છીએ। પણ આવતા અમને એવું લાગ્યું કે આ વધુ મદદની જરૂર છે, વધુ સ્થિતિ ખરાબ છે, બરોબર। એ મારે જેનાથી જે થાય એટલું કરો। આથી કાલને પરમ દિવસ બી અમે લોકો ગયા હતા ધોળકા, બરોબર। ધોળકા બી અમે પાણી બી વેચ્યું, ખાવાનું બી વેચેલું છે અને પછી આ ગામમાં આવ્યા છીએ। અમારથી જેટલું થાય એટલું અમે કરીએ છીએ। આટલા અમારા યુવાનો છે, નોજવાન મુસ્લિમ યુવાનો, એ બધા થોડોક ફંડ કરીને અમે આ બધું કરીએ છીએ। અમે કોઈ જ્ઞાતિ જોતા નથી, દરેકને મદદ થાય એવું અનુસંધાન કામ કરીએ છીએ અમે। રિપોર્ટર મહેન્દ્ર મકવાણા, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।